જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 6.5 છે એના સોલ્યુશનનો પાર્ટ 4 છે, જેની અંદર મહત્તમ અને ન્યૂનતમ કિંમતવાળા કુલ પ્રશ્નો આધારિત એક્ઝામ્પલ જોવાના છે. ચલો તારે વધુ વાત ના કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બીસાણાબા મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક સ્વાધ્યાય 6.5 છે એના સોલ્યુશનનો પાર્ટ 4. ચલો શરૂઆત કરી દઈએ. હવે આપણા પાર્ટ 4 કુલ પ્રશ્નો આધારિત એક્ઝામ્પલ જ છે. આપણે આગળનો પાર્ટ 3 જોયો, એની અંદર કુલ પ્રશ્નો આધારિત એક્ઝામ્પલ થોડા જોઈ લીધા છે. તમને થોડો કોન્સેપ્ટ એના વિશેનો ક્લિયર થઈ ગયો હશે. ચોખવટ શું કરાવી હતી કે કુલ પ્રશ્નો જ્યારે પણ આપણે સોલ્યુશન કરવાના હોય ત્યારે મહત્તમ અને ન્યૂનતમ શબ્દ કયા પદ સાથે સાંકળેલો છે એ પદને શું કરવાનું છે, વિધેય તરીકે લેવાનું છે, અને એનું વિકલન આપણે કરીને જે માગેલી વસ્તુ હોય એ આપણે દર્શાવવાની હતી. કમ્પ્લીટ. આવો ટોપિક આપણે ક્લિયર કરાવી દીધો. તો એ બેઝના આધારે જ આપણે શું કરશું, આ કુલ પ્રશ્નો પણ સોલ્વ કરીશું. સાથે સાથે આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાળો કોન્સેપ્ટ, સાની મહત્તમ અને સાની ન્યૂનતમ વાળો આપણને ક્લિયર છે. કેવી રીતે હતો એકવાર રીબેક માર દઉં કે વિધેય એફ આપેલું હોય તો એફનું સૌપ્રથમ વિકલન કરવાનું, વિકલન કરીને નિર્ણાયક સંખ્યા એક્સ શોધવાની, અને એક્સ શોધીને આપણે દ્વિતીય વિકલનની અંદર મૂકતા હતા. દ્વિતીય વિકલન આપણને ડિસિઝન આપતું હતું કે દ્વિતીય વિકલન લેસ ધેન 0 મળે તો સાની મહત્તમ, ગ્રેટર ધેન 0 મળે તે સ્થાનીય ન્યૂનતમ કહેવાય. અને એના આધારે એક્સનું જે ડિસિઝન મળે એ એક્સની કિંમત ક્યાં મૂકતા હતા, મૂળ વિધેયની અંદર. તો આપણે મહત્તમ કાં તો ન્યૂનતમ જે કિંમત નક્કી થઈ હોય એ આપણને મળી જતી હતી. પરફેક્ટ. ચલો કુલ પ્રશ્નની અંદર યસ, સ્વાધ્યાય 6.5 છે, એનો એક્ઝામ્પલ નંબર 19. શું કીધું છે, સાબિત કરો કે નિયત વર્તુળની અંદર અંતર્ગત કીધું છે, એટલે કે અંદર લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ હોય તો તે ચોરસનું છે. આવું સાબિત કરો. શબ્દ ફરીવાર નોટિસ કરી દઈએ. નિયત વર્તુળ છે, વર્તુળ નિયત છે, એની અંતર્ગત લંબચોરસનું ક્ષેત્રફળ કેવું હોય, મહત્તમ. તો એનો અર્થ કે ક્ષેત્રફળ છે લંબચોરસનું, એને વિધેય તરીકે લેવાનું છે, એનું વિકલન કરવાનું છે. પહેલેથી મગજમાં એ વસ્તુ ફિટ કરી દો. ક્ષેત્રફળ કેવું હોય, મહત્તમ હોય, તો એ ક્ષેત્રફળ કોનું છે, ચોરસનું છે. આવું સાબિત કરો. એનો અર્થ ઇનડાયરેક્ટલી આપણને શું કીધું છે, ચોરસનું હોય તો ચોરસ ક્યારે બને, લંબાઈ અને પહોળાઈ કેવી હોય, સમાન હોય ત્યારે. એનો અર્થ કે લંબાઈ અને પહોળાઈ આપણે કેવી દર્શાવવાની છે, સમાન દર્શાવવાની છે. કોન્સેપ્ટ આપણો ક્લિયર આવ્યો છે. ક્ષેત્રફળ કેવું હોય, લંબચોરસનું મહત્તમ હોય ત્યારે લંબાઈ અને પહોળાઈ કેવી હશે, સમાન હશે, તો જ એ ચોરસ હશે. માટે એનું ક્ષેત્રફળ કેવું હશે, મહત્તમ હશે. ડન. ચલો તો આપણને જે વસ્તુ કીધું છે એ મુજબ ચાલીએ. પહેલી વાત કરી છે વર્તુળ, અને વર્તુળની અંદર લંબચોરસ. તો આપણે વર્તુળ દર્શાવી દઈએ. એની અંદર લંબચોરસ. વર્તુળની અંતર્ગત લંબચોરસ દર્શાવી દીધું. હવે આની ધારણા આપણે કરવાની છે. ચલો સૌપ્રથમ આપણે વાત કરીએ ત્રિજ્યાની. વર્તુળ હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી છે, સ્મોલ આર છે. તો આ પણ ત્રિજ્યા કેટલી થાય, સ્મોલ આર થાય. માટે અહીંયા જોઈ શકો છો આ વિકર્ણ બને છે લંબચોરસનું, તો આ કાટકોણ ત્રિકોણ બને છે. ચલો હવે અહીંયા લંબચોરસ છે તો લંબચોરસની લંબાઈ, પહોળાઈ અને ત્રિજ્યા બધી ધારણા જ આપણે કરવાની છે. ધારો કે લંબચોરસ છે એ લંબચોરસની લંબાઈ x છે, પહોળાઈ કેટલી છે, y. નામ આપી દઈએ લંબચોરસનું a, b, c એન્ડ d. જે વસ્તુ ધારણા કરી એ આપણે દર્શાવી દઈએ. ધારો કે વર્તુળની ત્રિજ્યા r, લંબચોરસ ની લંબાઈ
x એકમ અને પહોળાઈ y એકમ છે. હવે પ્રોસેસ કઈ કરવાની છે? આપણે શું કરવાનું છે? પહેલા કન્ફર્મ જ કરવાનું. ક્ષેત્રફળ મહત્તમ લંબચોરસનું બતાવવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ કેપિટલ A વડે દર્શાવીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે લંબાઈ કેટલી છે આપણી? x અને પહોળાઈ કેટલી છે? y. તો કેપિટલ A બરાબર x ઇન્ટુ y આપણું વિધેય થયું. આનું વિકલન કરવાનું છે. પરંતુ અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો, x ચલ અને y ચલ બંને છે. કાં તો વિધેય આખું x માં ફેરવો, કાં તો વિધેય આખું y માં ફેરવો. આને નંબર આપી દઈએ આપણે સ્ટાર. આપણે વિધેય આખું x માં ફેરવીએ એવું કંઈક કરીએ. તો અહીંયા જોઈ શકો છો કાટકોણ ત્રિકોણ ABC દેખાય છે. તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ચલો ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો. આ શું દર્શાવે છે? કર્ણ. કર્ણની લંબાઈ કેટલી થાય? r વત્તા 2r. તો 2r આખાનો સ્ક્વેર બરાબર. પાયથાગોરસનો પ્રમેય આપણે જાણીએ છીએ, બે બાજુના વર્ગોનો સરવાળો. તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. ત્રિકોણ ABC મુજબ આપણે દર્શાવી દીધું. માટે y સ્ક્વેર બરાબર કેટલા થશે? 2 નો વર્ગ 4. તો માટે 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર થશે. તો આપણને કિંમત મળી ગઈ y સ્ક્વેરની. આપણે y ની કિંમત શોધવાની છે. તો માટે y ના કરતા બનાવી દો. તો y બરાબર અંડર રૂટની અંદર 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. હવે આપણે y છે ટીક કરી દઈએ. ઇન ફ્યુચર આપણે જરૂર પડવાની જ છે. યસ. નંબર આપી દઈએ 1. ચલો આ 1 નંબરની કિંમત વિધેયમાં મૂકી દો. માટે 1 ઇમ્પ્લાઇઝ કેપિટલ A બરાબર x ઇન્ટુ y. y ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર થાય. હવે ચલો વિધેય આખું કોનું બની ગયું? x નું. બસ તો આપણી મહત્તમ ન્યૂનતમ વાળી જે પ્રોસેસ હતી સ્ટાર્ટ કરીએ. વિધેય મળી ગયું. તો વિધેયનું સૌપ્રથમ આપણે શું કરવાનું? વિકલન. તો dA બાય dx બરાબર x ચલવાળું પદ, x ચલવાળું પદ. તો ગુણાકારનો નિયમ. પહેલું પદ એમના એમ. રૂટ x જેવું પદ સમજીએ. 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે અને માત્ર x સમજી લો. તો રૂટ x નું વિકલન કેવું થાય? તો આપણે જાણીએ 1/2 રૂટમાં x થાય. પરંતુ x પોતે એકલા છે? ના, 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે. સાંકળનો નિયમ મુજબ r વાળા પદનું વિકલન તો 0. x સ્ક્વેર, x સ્ક્વેરનું વિકલન શું થશે? -2x પ્લસ બીજું પદ હતું એમના એમ 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. અને પહેલા પદનું વિકલન x નું વિકલન કેટલું થાય? 1. સાદુરૂપ થોડું આપી દો. માટે dA બાય dx જોઈ શકો છો તમે. અહીંયા 2 કેન્સલ. કેટલા થશે? માઇનસ x સ્ક્વેર. લસા આપી દો. 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. તો બરાબર કરી માઇનસ x સ્ક્વેર અને 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર થશે. તો કેટલા થશે? 4r સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર ડિવાઈડ બાય 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર થશે. આપણું વિધેયનું વિકલન મળી ગયું. હવે આપણે જાણીએ મુજબ વિકલન બરાબર કેટલું લેવાનું? 0. માટે આપણું બીજું સ્ટેપ કે dA બાય dx બરાબર 0 લેતા. ચલો કેટલા મળે છે? તો 4r સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર અપન અંડર રૂટમાં 4r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર બરાબર 0. અહીંયા તમે જોઈ શકો છો. તો માટે 4r સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર બરાબર 0. માટે 4r સ્ક્વેર બરાબર 2x સ્ક્વેર 2 દુ 4. માટે x બરાબર કેટલા થયા? √2 ઇન્ટુ r સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થશે? r. તો આ આપણને કિંમત મળી x ની. ચલો હવે
નિર્ણાયક સંખ્યા x આપણી નક્કી થઈ ગઈ. હવે આપણે શું દર્શાવવાનું છે કે ક્ષેત્રફળ લંબચોરસનું કેવું દર્શાવવાનું છે? મહત્તમ ક્ષેત્રફળ માટે મારે શું દર્શાવવું પડશે? દ્વિતીય વિકલન ડિસિઝન આપશે. તો આપણે દ્વિતીય વિકલન શોધીશું નહીં, ડાયરેક્ટ લખી દઈશું કે અહીં શું થાય છે? તો અહીં દ્વિતીય વિકલન d2a dx સ્ક્વેર x બરાબર √2 * r માટે મહત્તમ દર્શાવવા માટે દ્વિતીય વિકલન કેવું હોવું જોઈએ? લેસ ધેન 0. યસ, તો લેસ ધેન 0 મળે છે. આ વાક્ય તમે લખી દેશો એટલે તમારે દ્વિતીય વિકલન કરવું પડશે નહીં, સીધો જવાબ આપણને કન્ફર્મ થઈ જશે. માટે કહી શકાય, માટે ક્ષેત્રફળ કેવું છે? મહત્તમ થાય. તો આપણું ક્ષેત્રફળ x બરાબર √2 r માટે કેવું છે? મહત્તમ છે. પરંતુ આપણે શું દર્શાવવાનું છે? ચોરસ હોવું જોઈએ. તો x ની કિંમત મળી ગઈ છે, તો એ કિંમત કોની અંદર દર્શાવી દો? યસ, સમીકરણ 1 માં દર્શાવી દો, તો y ની કિંમત આપણને મળી જશે. માટે સમીકરણ નંબર 1 ઇમ્પ્લાઇઝ y બરાબર √ ની અંદર 4r² અને x² છે, x² ની જગ્યાએ કેટલા લખી દઈશું આપણે? √2 * r આખાનો સ્ક્વેર. માટે y બરાબર આપણને કેટલો મળે છે? √2 * r મળે છે. એનો અર્થ એવું દર્શાવે કે x અને y બંનેનું મૂલ્ય કેવું થઈ ગયું? સમાન. માટે કહી શકાય કે માટે x બરાબર y બરાબર √2 * r માટે શું કહેવાય? લંબાઈ અને પહોળાઈ કેવી થઈ ગઈ? સમાન. માટે કેવું કહેવાય? ચોરસ છે. આથી ક્ષેત્રફળ મહત્તમ દર્શાવતું હોય એવું લંબચોરસ એ ચોરસનું હશે. માટે ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે તે લંબચોરસ ચોરસ હશે. પરફેક્ટ. જે માગેલ સાબિતી છે. ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાય 6 નો 10મો દાખલો. એક ચોરસની પરિમિતિ અને વર્તુળના પરિઘનો સરવાળો અચળ k છે. ચોરસની પરિમિતિ અને વર્તુળનો પરિમિતિ એનો સરવાળો અચળ k છે. પહેલેથી કન્ફર્મ કરી દો. સાબિત કરો કે જ્યારે ચોરસની બાજુની લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા કરતાં કેવી હોય? બમણી હોય ત્યારે ક્ષેત્રફળનો સરવાળો કેવો છે? ન્યૂનતમ છે. અંડરલાઈન છેલ્લી. ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે એનો અર્થ કે આપણે વિધેય તરીકે શું લેવાનું છે? ક્ષેત્રફળ બંનેનું કુલ, અને એ ન્યૂનતમ દર્શાવવાનું છે. વિધેય તરીકે લો એનો અર્થ કે એનું વિકલન આપણે કરવાનું છે. પહેલેથી કન્ફર્મ કરી દો. ચલો આનું વિકલન કરવાનું છે. સાબિતી કઈ કરવાની છે? પહેલા કન્ફર્મ કરી દઈએ પાછું કે બાજુની લંબાઈ, ચોરસની બાજુની લંબાઈ ધારો કે x હોય, વર્તુળની ત્રિજ્યા ધારો કે r હોય, તો ચોરસની બાજુની લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણી છે. એનો અર્થ કે x બરાબર 2r આપણે સાબિત કરવાના છે કે x બરાબર 2r હશે ત્યારે એનું કુલ ક્ષેત્રફળ કેવું હશે? ન્યૂનતમ હશે. આવું સાબિત કરો. ચલો હવે પહેલી વસ્તુ, વર્તુળની ત્રિજ્યા r ધારવાની છે, બાજુની લંબાઈ x ધારવાની છે. પહેલા ચોખવટ કરી દઈએ. ધારો કે વર્તુળની ત્રિજ્યા r એકમ છે, ચોરસ બાજુની લંબાઈ x એકમ છે. હવે આપણે રકમ ફરીવાર વાંચી લો. ચોરસની પરિમિતિ અને વર્તુળના પરિઘનો સરવાળો અચળ k છે. તો ચોરસની પરિમિતિ અને વર્તુળ છે એ વર્તુળનો પરિઘ છે એનો સરવાળો અચળ k આપેલ છે. ચોરસની પરિમિતિ શું થાય? તો બધી બાજુનો સરવાળો ફોર x બાજુ હોય ત્યારે. વર્તુળનો પરિઘ તો આપણે જાણીએ 2πr બરાબર કેટલા? k થાય.
હવે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે એવું દર્શાવવાનું છે. ક્ષેત્રફળ તરીકે આપણે શું લેવાનું છે? વિધેય લેવાનું છે. માટે વિધેય લેવાનું છે કુલ ક્ષેત્રફળ. તો કુલ ક્ષેત્રફળ કેપિટલ A બરાબર ચોરસનું ક્ષેત્રફળ પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ થાય. માટે કેપિટલ A બરાબર ચોરસનું ક્ષેત્રફળ, બાજુ x હોય તો ક્ષેત્રફળ કયો હતો? બાજુનો સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ r નો સ્ક્વેર થાય. આ વિધેય તરીકે આપણે લેવાનું છે, એનું વિકલન કરવાનું છે, પરંતુ x અને r બંને ચલ છે. આપણે શું કરીએ? એક જ ચલની અંદર ફેરવી દો, કાં તો x માં ફેરવી દો કાં તો r માં ફેરવી દો. તો ફેરવા માટે આપણને શરત આપેલી છે. અહીંયાથી આપણે શું કરી દઈએ? r ને કરતા બનાવીએ. આખું વિધેય આપણે x માં ફેરવી દઈએ. ચલો r ને કરતા બનાવવા હોય તો ઓબ્ઝર્વેશન કરી શકો છો તમે. 4x છે અહીંયા બાદ કરી દો. r ને કરતા બનાવશો તો 2π ક્યાં જશે? છેદમાં. માટે r બરાબર k - 4x upon 2π. આપણને r ની કિંમત મળી ગઈ, જે ઇન ફ્યુચર આપણે કામમાં લેવાની છે અને અત્યારે હાલ પણ લેવાની છે. ચલો સ્ટાર નામ આપી દઈએ, દર્શાવી દઈએ કિંમત. માટે કેપિટલ A બરાબર x² પ્લસ પાઈ r². આની જગ્યાએ k - 4x ડિવાઈડ બાય 2π આખાનો સ્ક્વેર થાય. સાદુરૂપ થોડું આપી દઈએ હજી. x² પ્લસ પાઈ 2π નો સ્ક્વેર 4π² k - 4x હતા એમના આખાનો સ્ક્વેર વાળું પદ. પાઈ કેન્સલ થશે બરાબર x² પ્લસ 1/4π k - 4x આખાનો સ્ક્વેર. કેપિટલ E આપણું વિધેય થઈ ગયું. હવે વિધેય મળી ગયું તો આપણે મહત્તમ ન્યૂનતમ માટે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. માટે વિકલન કરી દો. dA બાય dx. x પ્રત્યે વિકલન લેતા x1 નું વિકલન શું થાય? 2x પ્લસ 1/4π હતા એમના એમ. જોઈ શકો છો તમે. હવે આ પદ કેવું સ્વીકારી લઈશું આપણે? x નો સ્ક્વેર. x² નું વિકલન શું થાય? 2x. એટલે કે k - 4x છે પોતે છે ના, કે અચળ પદનું વિકલન 0. 4x નું વિકલન કેવું થશે? -4. સાદરૂપ હજી આપી શકાય એવું છે 2x. 4 કેન્સલ માઇનસ 2/π k - 4x. આ આપણને મળ્યો dA બાય dx. ઓકે. હવે બીજું સ્ટેપ આપણું કયું છે? વિકલન બરાબર શું લેવાનું? 0. તો માટે dA બાય dx બરાબર 0 લેતા. માટે 2x - 2/π કે -4x જમણી બાજુ મોકલી દઈએ. એક સ્ટેપ આપણે ઓછું કરી દઈએ. 2 કેન્સલ. માટે πx બરાબર k - 4x. -4x ને ડાબી બાજુ મોકલી દો. માટે x કોમન કરી દો. π + 4 બરાબર k. માટે x ને કરતા બનાવી દો. કે કેટલા થશે? k upon π + 4. તો આપણને x ની કિંમત મળી ગઈ. x પોતે શું છે? ચોરસ બાજુની લંબાઈ. ચલો x ની કિંમત આ હોય ત્યારે આપણે શું દર્શાવવાનું છે? ક્ષેત્રફળનો સરવાળો કેવો છે? ન્યૂનતમ છે. એનો અર્થ કે દ્વિતીય વિકલન આપણે દર્શાવવાનું છે. માટે દ્વિતીય વિકલન d2a dx². x બરાબર k/π + 4 હોય ત્યારે ગ્રેટર ધેન 0 મળે છે. માટે ક્ષેત્રફળ ન્યૂનતમ થાય.
આ આપણું સત્ય સાબિત થયું. હવે આપણે સાબિત કરવાનું છે તે કયું કે બાજુની લંબાઈ એ ત્રિજ્યા કરતાં કેવું છે બમણી. તો માટે આપણી જે ત્રિજ્યા હતી r દર્શાવી દઈએ. r બરાબર આપણી પાસે કેટલા હતા? સ્ટાર સમીકરણ આપણે નામ આપી દઉં. r બરાબર k - 4x ડિવાઈડ બાય કેટલા હતા? તો 2π. યાદ છે? યસ. k એમના એમ -4 એમના એમ x ની જગ્યાએ કિંમત કેટલી દર્શાવી દઈશું? તો k અપોન પાઈ +4 અપોન 2π. સાદુરૂપ આપી દો. માટે r બરાબર આપણને કેટલું મળશે? કે પાઈ +4k કેન્સલ. માટે જે આપણને મળશે પાઈ વાળું સ્વરૂપ, અહીંયા પાઈ કેન્સલ થશે. માટે આપણી પાસે 1/2 કેટલા થશે? k બાય પાઈ +4 મળશે. હવે જે પદ મળ્યું એના આધારે ઓબ્ઝર્વેશન કરો. આ તો પદ સાહેબ શું છે? આ તો કે સાહેબ x પોતે જ નથી દેખાતા. તો બરાબર કરીને અહીંયા શું લખી શકું? x/2. માટે શું કહી શકાય? માટે જોઈ લો, કરતા બનાવી દો. આથી 2r બરાબર કેટલા થઈ ગયા? x. ઓકે આપણે જે વાત કરવાની તે થઈ ગઈ. યસ, કે જ્યારે ચોરસની બાજુની લંબાઈ x હોય અને ત્રિજ્યા કેવી હોય? 2r હોય, બંને સમાન થાય ત્યારે કુલ સરવાળો કેટલો થાય? એના ક્ષેત્રફળનું ન્યૂનતમ થાય. આથી કરીને લખી દઈએ. આથી x બરાબર કેવા હોય? 2r હશે ત્યારે કુલ ક્ષેત્રફળ નો સરવાળો ન્યૂનતમ થાય, જે માગેલ સાબિતી છે. ડન. 6.5 નો 20મો એક્ઝામ્પલ. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો થાય ત્યારે નળાકારનું ઘનફળ કેવું છે? મહત્તમ છે. એવું સાબિત કરો. રકમ ફરીવાર આપણે જોઈ લઈએ. શું આપેલું છે? નળાકાર. કયો આપે છે? લંબવૃત્તીય, એટલે બંધ નળાકારની વાત કરીશું આપણે. અને પૃષ્ઠફળ અચળ છે. પૃષ્ઠફળ અચળ છે. નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો છે. ધારો કે નળાકાર છે, એમાં આધાર છે. આધારની ત્રિજ્યા આપણે r લઈએ. કેટલી લઈએ? r. તો વ્યાસ બરાબર શું થાય? 2r થાય. ઊંચાઈ h લઈએ તો બરાબર. સાબિત શું કરવાનું છે? ચલો, વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો છે, એનો અર્થ કે 2r બરાબર h સાબિત કરવાના છે. 2r બરાબર h, વ્યાસ એની ઊંચાઈ જેટલો છે. તો h બરાબર 2r હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે. એનો અર્થ કે વિકલન કોણ કરવાનું છે? નળાકારના ઘનફળના વિધેય તરીકે લઈને એનું વિકલન કરવાનું છે. પહેલેથી કન્ફર્મ કરો. અને સાબિત શું કરવાનું છે આપણે? h બરાબર 2r. h બરાબર 2r થઈ જાય તો ઘનફળ કેવું હશે? મહત્તમ હશે. તો આપણો એક્ઝામ્પલ પૂરું. ડન. તો હવે આપણે પહેલા ધારણા કરી દઈએ. નળાકારની ઊંચાઈ h અને આધારની ત્રિજ્યા કઈ છે? r છે. અને પૃષ્ઠફળ s અને ઘનફળ v ધારી લઈએ. બધા ધારો કે નળાકાર માટે ત્રિજ્યા r એકમ, ઊંચાઈ h, પૃષ્ઠફળ s અને ઘનફળ v છે. પહેલી વસ્તુ આપણને આપી છે એ દર્શાવી દઈએ. પૃષ્ઠફળ અચળ છે માટે નળાકારનું કુલ
કુલ પૃષ્ઠફળ કેપિટલ S બરાબર 2 પાઈ આર એચ પ્લસ 2 પાઈ આર સ્ક્વેર. એસ બરાબર આપણે બંધ નળાકારનું પૃષ્ઠફળ દર્શાવી દીધું કુલ, જોઈ શકો છો તમે. હવે બીજી વસ્તુ આપણને કીધી છે ઘનફળ કેવું છે, મહત્તમ છે. વિધેય તરીકે ઘનફળ લેવાનું છે તો આપણે પહેલા એ દર્શાવી દઈએ. માટે નળાકારનું ઘનફળ v બરાબર કેટલું થાય, પાઈ આર સ્ક્વેર એચ થાય. આનું વિકલન આપણે કરવાનું છે. વિધેય છે એ આર અને એચમાં છે, કાં તો સ્વરૂપ એચમાં બધું ફેરવી દો કાં તો બધું આરમાં ફેરવી દો. એ ફેરવા માટે આપણે શું કરવું પડશે, આનો ઉપયોગ કરવો પડશે. યસ, તો અહીંયા ઓબ્ઝર્વેશન કરશો તો આપણે એચ છે માત્ર એક જ વાર છે તો એચને કરતાં બનાવી દઈએ અને એચની જગ્યાએ અહીંયા કિંમત આરવાળું સ્વરૂપ આખું બનાવી દઈએ તો ચાલે, ચાલે, એકદમ ઇઝી થઈ જશે. માટે અહીંથી આપણે એચને કરતાં બનાવતા માટે જોઈ શકો છો એચવાળા પદને કરતાં બનાવવા માટે 2 પાઈ આર સ્ક્વેર છે, એસમાંથી વાત કરી દો માટે કે એસ માઇનસ 2 પાઈ આર સ્ક્વેર. 2 પાઈ આર ગુણકમાં છે તો ક્યાં જશે, ભાગામાં. 2 પાઈ આર બરાબર શું થઈ ગયા, એચ. આ સ્ટાર તરીકે આપણે છેલ્લે કામમાં લાગશે, તમને ખ્યાલ છે આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું એ રીતે. ચલો એચની કિંમત અહીંયા દર્શાવી દો. માટે v બરાબર પાઈ આર સ્ક્વેર, એચની જગ્યાએ એસ માઇનસ 2 પાઈ આર સ્ક્વેર અપોન 2 પાઈ આર, કારણ આપી દઈએ અત્યારે હાલ સ્ટાર દેખાય છે. હવે વ્યવસ્થિત દર્શાવી દઈએ દરેક પદ. અહીંયા જોઈ શકો છો પાઈ કેન્સલ, એક આર કેન્સલ, કેટલા વધ્યા, આર બાય 2 બરાબર આર બાય 2 એસ માઇનસ 2 પાઈ આર સ્ક્વેર. આર બાય 2 ને અંદર મોકલી દો માટે એસ બાય 2 એન્ડ આર. ઓકે, માઇનસ માઇનસ 2 2 કેન્સલ, પાઈ આર ક્યુબ. ડન ડન. આપણને શું મળી ગયું, વી. વી થઈ કયા ચલની અંદર. હવે વિધેય મળી ગયું, શું કરવાનું, વિકલનની પ્રોસેસ માટે આર પ્રત્યે વિકલન લેતા ડીવી બાય ડી આર, એસ બાય 2 અચળ 12. આરનું આર પ્રત્યે વિકલન કેટલું થશે, આરનું આર પ્રત્યે વિકલન 1 માઇનસ માઇનસ આર ક્યુબ છે, આર ક્યુબનું વિકલન કેવું થશે, 3r સ્ક્વેર માટે 3 પાઈ આર સ્ક્વેર. ચલો વિકલન મળી ગયું, વિકલન મળી ગયું. હવે શું કરવાનું, બીજું સ્ટેપ આપણો વિકલન બરાબર કેટલા લેવાના, 0 માટે ડીવી બાય ડી આર બરાબર 0 લેતા. માટે એસ બાય 2 માઇનસ 3 પાઈ આર સ્ક્વેર છે, જમણી બાજુ મોકલી દઈએ, એક સ્ટેપ ઓછું કરી દઈએ, 3 પાઈ આર સ્ક્વેર માટે એસ બરાબર કેટલા થાય, 6 પાઈ આર સ્ક્વેર થાય. આપણને એસની કિંમત મળી ગઈ. હવે આપણે શું દર્શાવવાનું છે કે ઘનફળ કેવું દર્શાવવાનું છે, મહત્તમ છે. ઘનફળ મહત્તમ ક્યારે થાય, દ્વિતીય વિકલન છે લેસ ધેન 0 હોય ત્યારે. તો આપણે એસ બરાબર 6 પાઈ આર માટે દ્વિતીય વિકલન કેવું દર્શાવી દઈએ, લેસ ધેન 0 દર્શાવી દઈએ. લખી જ દેવાનું છે અહીં દ્વિતીય વિકલન કેવું મળે છે, એસ બરાબર 6 પાઈ આર સ્ક્વેર માટે લેસ ધેન 0 મળે છે. માટે ઘનફળ મહત્તમ થાય. ચલો, પરંતુ આપણે આ દર્શાવવાનું છે ના, ઘનફળ કે આના માટે મહત્તમ દર્શાવી દીધું, પરંતુ આપણે સાબિત શું આપવાની છે, સાબિત કે વ્યાસ એ ઊંચાઈ જેટલો છે, એનો અર્થ કે h બરાબર 2r સાબિત કરવાનું છે. તો આપણને s ની જે કિંમત મળી છે એ s ની કિંમત ક્યાં મૂકી દઈએ, સ્ટારમાં મૂકી દઈશું. તો આપણે h અને r વચ્ચેનો સંબંધ યસ મળી જશે.
ત્યારે કે આ ઘનફળ કેવું હશે? મહત્તમ હશે જ. માટે આપણો સ્ટાર રેડીમેડ જ છે. સ્ટારની અંદર એસની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 6 પાઈ આર સ્ક્વેર આપણને મળ્યા તે માટે 6 પાઈ આર સ્ક્વેર માઇનસ 2 પાઈ આર સ્ક્વેર અપોન 2 પાઈ આર બરાબર કેટલા છે? h. માટે સાદુરૂપ તમે આપી શકો છો. 6 પાઈ આર સ્ક્વેરમાંથી 2 પાઈ આર સ્ક્વેર જશે એટલે કેટલા થશે? 4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈ આર સ્ક્વેર અપોન 2 પાઈ આર માટે મળશે આપણને 2r બરાબર કેટલા? h. 2r એટલે પોતે શું કહેવાય? વ્યાસ કહેવાય. માટે h બરાબર કેટલા? d. પરફેક્ટ. તો આપણી આ કેવી છે? માર્ગીય સાબિતી છે. ડન. ગુજરાતી છેલ્લે લખી દઈએ આથી કે h બરાબર 2r એટલે કે નળાકારની ઊંચાઈ એના વ્યાસ જેટલી હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ થાય, જે માર્ગીય સાબિતી છે. ડન ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. સ્વાધ્યાય 6.5 છે એનું 21મું એક્ઝામ્પલ કે આપેલ તમામ બંધ એટલે કે લંબવૃત્તીય નળાકાર કેનમાંથી પ્રત્યેક કેનનું કદ 100 સેમી ઘન છે. કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેના પરિમાણ શોધો. કેન એટલે નળાકાર. એ નળાકાર છે એનું પૃષ્ઠફળ કેવું છે? ન્યૂનતમ. એટલે વિધેય તરીકે આપણે શું લેવાનું છે? પૃષ્ઠફળ, જેનું આપણે વિકલન કરવાનું છે. પહેલેથી મગજમાં ફિટ કરી દો. ચલો હવે ન્યૂનતમ એને દર્શાવવાનું છે અને પછી શું કરવાનું છે? એના પરિમાણ શોધવાના. પરિમાણ કયા? તો નળાકારને શું હોય? ઊંચાઈ h અને પાયાની શું હોય? ત્રિજ્યા r. ટૂંકમાં આપણે r અને h શોધવાના છે. તો પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે નળાકાર ની ઊંચાઈ h. નળાકાર લખો, કેન લખો, કઈ વાંધો છે નહીં, કારણ કે એને ચોખવટ નળાકાર કહી દીધી છે. આપણે નળાકાર એ કેન તરીકે સ્વીકાર લઈશું. h અને ત્રિજ્યા r છે. એકમ આપણે સેમી ઘન આપેલો છે માટે h અને r આપણે સેમીમાં સમજશું. હવે આપણે સાબિતી દર્શાવવાની છે કે પૃષ્ઠફળ કેવું હોય? ન્યૂનતમ હોય ત્યારે, અને પછી પરિમાણ h અને r શોધવાના છે. તો આપણે પૃષ્ઠફળ દર્શાવવાનું છે. પૃષ્ઠફળ પહેલા આપણને કદ આપ્યું છે, તો કદની વાત કરી દઈએ પહેલા. તો કદ નળાકારનું કહો, ઘનફળ કહો, બંને સમાન. કદ લઈ લઈએ આપણે v. નળાકારનું ઘનફળ કેટલું છે? પાઈ આર સ્ક્વેર h. કદ કેટલું આપ્યું છે? 100 સેમી ઘન આપેલા છે માટે 100 બરાબર પાઈ આર સ્ક્વેર h. હવે આગળ પૃષ્ઠફળ ન્યૂનતમ. અહીંયાથી કઈ આપણને ખબર પડતી નથી, એમને એમ રહેવા દો, આગળ ખબર પડશે. પૃષ્ઠફળ જે આપણે વિધેય તરીકે દર્શાવવાનું છે એ લખી દઈએ પહેલા. નળાકાર છે તો નળાકારનું પૃષ્ઠફળ કેપિટલ S બરાબર બંધ નળાકાર કીધું છે, ખાસ ધ્યાન એ રાખવાનું છે. ચલો તો અહીંયા પ્રોસેસ આપણી કઈ થશે? તો 2 પાઈ આર h પ્લસ 2 પાઈ આર નો સ્ક્વેર બંધ નળાકાર કીધેલ છે. બરાબર. માટે ઓબ્ઝર્વેશન કરો. વિધેય શેની અંદર? h અને r માં. તો આખું કાં તો r માં ફેરવો કાં તો આખું h માં ફેરવો. માટે આના બેઝના આધારે તમે શું કહી શકો? જોઈ શકો છો તમે અહીંયાથી h ને કરતા બનાવી શકો છો. યસ. માટે h બરાબર કેટલા લખી શકાય? 100 અપોન પાઈ આર સ્ક્વેર. સ્ટાર આપી દો. ઇન ફ્યુચર આપણે કામમાં આવવાનું છે. યસ. ચલો h ની કિંમત અહીંયા દર્શાવી દો. માટે કે s બરાબર 2 પાઈ આર. h ની જગ્યાએ 100 અપોન પાઈ આર સ્ક્વેર
પ્લસ 2πr² હતા એમના સાદુરૂપ અપાતું હોય તો આપી દઈએ જી માટે કરીને માટે s બરાબર જોઈ શકો છો પાઈ કેન્સલ અહીંયા કેટલા વધ્યા r² છે r² માંથી એક r કેન્સલ કેટલા થશે 200 અપોન કેટલા r પ્લસ 2πr² હતા એમના એમ હવે r નું વિધેય બની ગયું માટે વિકલન કરી દો r પ્રતિ ds/dr બરાબર 1/r 1/r એટલે 1/x 1/x નું વિકલન કેવું થતું હતું -1/x² માટે -200/r². r² નું વિકલન કેવું થાય 2r 2 દુ કેટલા થશે 4 4πr. તો આ આપણને શું મળી ગયું વિકલન મળી ગયું. હવે આપણું બીજું સ્ટેપ વિકલન બરાબર કેટલા લેવાના 0 માટે ds/dr બરાબર 0 લેતા સાદુરૂપ આપી શકીએ -200/r² છે જમણી બાજુ મોકલી દેશો 0 છે જમણી બાજુ મોકલી દો કેવા થશે પ્લસ માટે 4πr બરાબર 200/r². એક સ્ટેપ આપણે કાપી દીધું. હવે r ની ઘન બરાબર અહીંયા જોઈ શકો છો કેટલા થશે પાઈ છેદમાં જશે પાઈ છેદમાં અપોન કેટલા થશે અપોન 4 4 કેટલા આવશે 50 બરાબર સાદુરૂપ તમે આપી શકો. ચલો 50 ગુણ્યા 4 200 થાય છે માટે 4 એ 50 200 કમ્પ્લીટ માટે r બરાબર આપણને કેટલા મળશે 50/π. ઘનફળ કાઢી દો માટે r ની કિંમત આપણને આ મળે છે. હવે r ની કિંમત મળી ગઈ. r શું છે આપણી ત્રિજ્યા જે પરિમાણ 1 આપણું કન્ફર્મ થઈ ગયું પરંતુ આપણે પહેલા શું દર્શાવવાનું છે કે પૃષ્ઠફળ કેવું થાય ન્યૂનતમ એનો અર્થ કે વિકલન દ્વિતીય આપણે દર્શાવવાનું છે દ્વિતીય વિકલન r ની આ કિંમત માટે ન્યૂનતમ દર્શાવવાનું છે એનો અર્થ કે દ્વિતીય વિકલન કેવું થાય >0 મળે છે. માત્ર આપણે લખી દેવાનું અહીં શું થાય છે અહીં દ્વિતીય વિકલન r બરાબર આટલી માટે > કેવું મળશે 0 મળશે માટે કે પૃષ્ઠફળ ન્યૂનતમ થાય. ચલો સાબિતી પૃષ્ઠફળ ન્યૂનતમ થાય એ આપી દીધી. હવે પરિમાણ કન્ફર્મ કરવાના હતા તો આ r માટે આ પૃષ્ઠફળ ન્યૂનતમ થાય છે એ ચોખવટ થઈ ગઈ. હવે r મળી ગયો હવે શું શોધી લઈએ આપણે h બરાબર ક્યાં મૂકશો અહીંયા ડન જોઈ લઈએ માટે આપણો h રેડીમેડ અહીંયા દર્શાવેલો છે સ્ટાર ઇમ્પ્લાઇઝ કરી દેવાનો માટે h બરાબર 100/π r ની જગ્યાએ કિંમત દર્શાવી દો r બરાબર કેટલા મળે છે તમને ખબર જ છે 50/π એની 1/3 અને આખાનો શું આપે છે સ્ક્વેર માટે તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 2 × 50/π આખાની 1/3. આપણે શું વાત કરી હતી h બરાબર 2r જેવો સ્વરૂપ દેખાય તો h બરાબર 2r આ તો r કોની કિંમત છે જોઈ લો બસ એનો જ જવાબ આપણે આગળ દર્શાવ્યો એનો જ. તો આથી આપણને h બરાબર આટલી કિંમત મળે છે તો માટે લખી શકીએ આથી h બરાબર 2 × 50/π આખાની 1/3 અને r બરાબર 50/π આખાની 1/3 જે માગેલ પરિમાણ છે. અને હા એનો એકમ સેમી ભૂલવાનો નહીં કારણ કે આપણને આપેલું છે. સ્વાધ્યાય 6 છે એનો 17મો દાખલો વોન્ટેડ પણ કહીશું. કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા
નળાકારની ઊંચાઈ 2r/√3 સાબિત કરો. રકમ છે એને ફરીવાર આપણે વાંચી લઈએ અને આકૃતિ દર્શાવી દઈએ. આપણને શું વાત કરી છે? આ ત્રિજ્યા ધરાવતો ગોલક આપેલો છે. એ ગોલકની અંતર્ગત એટલે ગોલકની અંદર મહત્તમ ઘનફળવાળો નળાકાર આપેલો છે. પહેલેથી ચોખવટ થઈ ગઈ. આપણે નળાકાર છે, નળાકારનું ઘનફળ કેવું છે? મહત્તમ છે એવું દર્શાવવાનું છે. પરફેક્ટ. એનો અર્થ કે જે ઘનફળ છે એને વિધેય તરીકે આપણે લેવાનું છે અને પછી એનું વિકલન કરવાનું છે. ચોખવટ આ રહી થઈ ગઈ. અને પછી સાબિતી આપણે આપવાની છે કે h બરાબર કેટલા? 2r/√3 છે. ક્યારે? મહત્તમ ઘનફળ હોય ત્યારે. આટલી હશે જ. ડન. ચલો પહેલા આકૃતિ દર્શાવી દઈએ. ગોલક દર્શાવી દઈએ. ગોલકની અંતર્ગત શું આપેલું છે આપણને? નળાકાર. પહેલા દર્શાવી દઈએ આપણે ગોલકની ત્રિજ્યા કેટલી આપેલી છે? કેપિટલ R. ઓકે, ડન. બાકીની વસ્તુ આપણે દર્શાવવાની છે ધારણા કરીને. નળાકાર છે, નળાકારની ઊંચાઈ આપણે કેટલી ધારીએ? h. ધારો કે નળાકારની ઊંચાઈ અહીંયાથી દર્શાવીએ ટોટલ. આપણી નળાકારની ઊંચાઈ, નળાકારની ટોટલ ઊંચાઈ કેટલી છે? તો ટોટલ ઊંચાઈ આપણી h હોય. h. તો આટલા ભાગની ઊંચાઈ કેટલી થશે? તમે જોઈ શકો છો. કેટલી થાય? આટલા ભાગની ઊંચાઈ. આ પોતે નળાકારનો શું છે? નળાકાર છે, પોતે અક્ષ તરીકે વર્તન કરે છે. r છે અહીંયા ગોલકની ત્રિજ્યા દર્શાવી. એનો અર્થ કે આ અક્ષનું મધ્ય બિંદુ પોતે ધારો કે કેપિટલ A દર્શાવી દઈએ. તો કેપિટલ A થી આ h ની ટોટલ લંબાઈ કેટલી થશે? તો અહીંયા આટલો ભાગ છે એની લંબાઈ h/2 થાય. જોઈ શકો છો. કુલ લંબાઈ આપણી કેટલી છે? h. કેપિટલ A એ h છે, એનું કયું છે? મધ્ય બિંદુ કહેવાય. આ અક્ષનું શું છે? મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુ હોય તો ટોટલ લંબાઈ h હોય તો આટલા ટુકડાની લંબાઈ કેટલી હોય? h/2 થાય. હવે આપણે ધારી લઈએ કે નળાકાર છે, એ નળાકારની ત્રિજ્યા કેટલી છે? r છે. તો માટે આટલો ભાગ છે એની ત્રિજ્યા કેટલી? r થશે. યસ. આપણે જે જરૂર છે થોડું ઘણું અહીંયા દર્શાવી દીધું. ધારણા પણ કરી દઈએ. પહેલા લખી દઈએ. ધારો કે નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે. આપણે સંબંધ કોનો દર્શાવવાનો છે? જોલો h અને કેપિટલ R વચ્ચેનો. હવે આપણે વસ્તુ શું કીધું છે? નળાકારનું ઘનફળ કેવું છે? મહત્તમ છે. તો વિધેય તરીકે આપણે શું લેવાનું છે? નળાકારનું ઘનફળ. માટે દર્શાવી દઈએ પહેલા તો નળાકારનું ઘનફળ v કયું થાય? πr²h. તમે જોઈ શકો છો અહીંયા આખું વિધેય કોની અંદર બનાવવાનું છે પહેલા એ કન્ફર્મ કરી દો. તો ઓબ્ઝર્વેશન કરવાનું. આપણે શોધવાનું શું છે? ઊંચાઈ. એનો અર્થ કે આપણે જે રકમ છે વિકલન કરવાનું છે એની અંદર h ફરજિયાતપણે હોવા જોઈએ જ, કારણ કે તો જ h ના કરતા તમે બનાવશો. યસ. બીજી વસ્તુની જરૂર શું છે? કેપિટલ R. એટલે કેપિટલ R લાવવાનું છે. અહીંયા ક્યાંય R દેખાતો નથી તો R લાવવાનું છે. તો એનો અર્થ કે સ્મોલ r ની આપણે કોઈ જરૂર છે નહીં. સ્મોલ r ની જગ્યાએ શું દર્શાવી શકીએ? તો ઓબ્ઝર્વેશન કરી દો. અહીંયા મેં દર્શાવ્યું છે એની અંદર આટલો ભાગ આ શું દર્શાવે છે? કાટકોણ ત્રિકોણ. ચલો કર્ણ તરીકે કેપિટલ R. આ બાજુની લંબાઈ h/2 અને આ પોતે શું છે? સ્મોલ r. A B અને એના નામ આપી દઉં C. તો ત્રિકોણ ABC કેવો છે?
કાટકોણ ત્રિકોણ છે. લખી દઈએ કે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ આર સ્ક્વેર બરાબર શું થાય? તો કર્ણના વર્ગમાંથી h/2 નો સ્ક્વેર શું કરી દઈએ? બાદ કરી દો. માટે સ્મોલ આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર માઇનસ h/2 નો સ્ક્વેર. h સ્ક્વેર 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. તો આ આપણને સ્મોલ આર સ્ક્વેરની કિંમત મળી ગઈ. હવે તમે જોઈ શકો છો જે આપણે જરૂર હતી એ મળી ગઈ. આર સ્ક્વેરની કિંમત આ દર્શાવી દો. માટે v બરાબર પાઈ h એમ દર્શાવી દો. આર સ્ક્વેર માઇનસ h સ્ક્વેર અપોન 4 સાદરૂપ આપી શકો છો. માટે v બરાબર પાઈ એમને h ને અંદર મોકલી દો તો આર સ્ક્વેર h માઇનસ h ની સાથે h સ્ક્વેર ગુણાશે તો h નો ઘન ડિવાઈડ બાય 4. આ આપણું શું થઈ ગયું? v3 થઈ ગયું. ચલો મળી ગયું. તો આપણે સંબંધ કોનો દર્શાવવાનો હતો? h અને કેપિટલ R વચ્ચેનો. કન્ફર્મ. હવે વિકલન કરી દો. કોના પ્રત્યે? h પ્રત્યે. માટે h પ્રત્યે વિકલન લેતા જોઈ લો dv બાય dh પાઈ અચળ 12 આર સ્ક્વેર અચળ એમના એમ h નું h પ્રત્યે વિકલન કેટલું થશે? 1. ડન. માઇનસ h ઘન છે એનું વિકલન કેટલું થાય? 3h નો સ્ક્વેર ડિવાઈડ બાય 4. ચલો વિકલન થઈ ગયું. હવે આપણું બીજું સ્ટેપ કયું? વિકલન બરાબર શું લેવાનું? 0. dv બાય dh ઇઝ ઇક્વલ ટુ 0 લેતા આ પદ બરાબર 0 તો પાઈ એ 0 સાથે શું થશે? કેન્સલ. માટે શું થશે? આર સ્ક્વેર માઇનસ 3h સ્ક્વેર બાય 4 બરાબર 0. માઇનસ જમણી બાજુ મોકલી દો. આર સ્ક્વેર બરાબર 3h સ્ક્વેર બાય 4. h ને કરતા બનાવવાના છે આપણે તો માટે h સ્ક્વેર ને કરતા બનાવો તો h સ્ક્વેર બરાબર 4r સ્ક્વેર ડિવાઈડ બાય 3 માટે વર્ગમૂળ કરી દો. માટે h બરાબર 4 નું વર્ગમૂળ 2 r સ્ક્વેર નું વર્ગમૂળ r ડિવાઈડ બાય 3 નું વર્ગમૂળ √3. ચલો આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું છે. પરંતુ આપણે શું દર્શાવવાનું છે? h બરાબર 2r બાય √3 સાબિત તો કરી દીધું. સાબિતી એકચ્યુઅલી કઈ છે આપણી? તો કે સાથે સાથે આપણે દર્શાવવાનું છે ઘનફળ છે એ કેવું છે? મહત્તમ છે. કોના માટે? આના માટે. તો એ દર્શાવવું પડશે. માટે દ્વિતીય વિકલન d2v dh નો સ્ક્વેર h બરાબર 2r બાય √3 માટે કેવું મળે છે? તો મહત્તમ દર્શાવવાનું છે તો માટે શું લખી દઈશું આપણે? લેસ ધેન 0 મળે છે. પરફેક્ટ લખી દેવાનું ગુજરાતીમાં. અહીં દ્વિતીય વિકલન h બરાબર 2r બાય √3 માટે લેસ ધેન 0 મળે છે. માટે કે ઘનફળ કેવું થાય? ઘનફળ મહત્તમ થાય. પરફેક્ટ. મહત્તમ ઘનફળ થાય એવું દર્શાવી દીધું. આથી કહી દો કે આથી h બરાબર કે 2r બાય √3 હોય ત્યારે નળાકાર નું ઘનફળ મહત્તમ હશે. પરફેક્ટ. કમ્પ્લીટ. એક્ઝામ્પલ આજના બધા ઈઝી છે પરંતુ એકવાર ફરીવાર વિડીયો જોઈ લેશો એટલે અપ ટુ ડેટ ક્લિયર થઈ જશે. તો આજનો અધ્યાય અહીંયા શું કરીએ છીએ? આપણે પૂરો કરીએ છીએ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો મહેસાણા. ચલો તારે આવજો.